કાશ્મીરની ઘટના બાદ અમદાવાદ પોલીસ હવે એલર્ટ મોડ પર છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે। સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ। અધિકારીઓ અને પોલીસે મોડી રાત સુધી રસ્તા પર કામગીરી હાથ ધરવાની છે અને શંકાસ્પદ ઇસમો પર વોચ રાખવામાં પણ આવી રહી છે। પોલીસ સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ કરી જ રહી છે। કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના બની હતી અને ત્યારબાદ સમગ્ર દેશમાં પોલીસ છે તે એલર્ટ થઈ ગઈ હતી। એ જ રીતે અમદાવાદ પોલીસ છે તે પણ એલર્ટ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ છે વધુ સતર્ક બની છે। અમદાવાદમાં પરિસ્થિતિ કઈ રીતની છે, પોલીસ કઈ રીતની એલર્ટ છે, કઈ રીતની જે બંદોબસ્ત અને અલગ અલગ મુવમેન્ટ છે તેને લઈને આપણી સાથે વાત કરશે સેક્ટર 1 જેસીપી નીરજકુમાર બડગુજર સાહેબ। સર, જે રીતના કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ અમદાવાદ પોલીસ પણ હવે એલર્ટ બની છે, કઈ રીતની વ્યવસ્થાઓ, કઈ રીતનું ચેકિંગ, શું કાર્યવાહીઓ? જી, અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સદંતર વાહન ચેકિંગ, એની સાથે સાથે જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં પોલીસ દ્વારા બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ ઇસમો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે। એની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા સાંજે પણ અધિકારીઓ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। સર, સોશિયલ મીડિયામાં અલગ અલગ ઘણા મેસેજ પણ ફરતા થયા છે। એકાદ બે જગ્યાઓ પર પોસ્ટર પણ લાગ્યા છે કે કોઈ પણને હવે વસ્તુ ખરીદો તો ધર્મ અથવા જ્ઞાતિ પૂછીને ખરીદો। કોમી એકતાની વાત પણ ક્યાંક સામે આવે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ સામે ન બને તેને લઈને પોલીસ કઈ રીતે એલર્ટ છે અમદાવાદમાં? જી, અમદાવાદ પોલીસ એકદમ એલર્ટ છે અને પોલીસ દ્વારા તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં જઈને પોલીસ દ્વારા એની પીસ કમિટીની જે મિટિંગ છે એ પણ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે પોલીસ દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર શું એક્ટિવિટી થઈ રહી છે એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। સર, અધિકારીઓ પણ જે તે સંવેદનશીલ વિસ્તારોમાં જતા હશે, આગેવાનોને મળતા હશે, સ્થાનિક જે પોલીસ છે તેમના દ્વારા પણ એલર્ટનેસ જાળવવામાં આવતી હશે, કઈ પ્રમાણેની કાર્યવાહી હશે? જી, પોલીસ દ્વારા અત્યારે તમામ એવા કોઈ ધરણા પ્રદર્શન કે તમામ એવી કોઈ જગ્યા છે ત્યાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે અને તમામ જે આગેવાનો છે એના સંપર્કમાં છે। અમદાવાદમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તમામ અધિકારી એકદમ એલર્ટ રહીને કામ કરી રહ્યા છે અને પોલીસની હાજરી વધુમાં વધુ રોડ ઉપર દેખાય એના માટે પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરી રહ્યા છે। બિલકુલ, અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ છે તે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અધિકારીઓ સહિત તમામ સ્થાનિક પોલીસ છે તે જે તે વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9।